શેર માર્કેટમાં રોકાણના નામે લાખોની છેતરપિંડી। સાયબર ક્રાઇમે મુંબઈથી 2 શખ્સની કરી ધરપકડ। ફેક વેબસાઇટ દ્વારા ફરિયાદી પાસેથી પૈસા પડાવ્યા। ફરિયાદી પાસેથી 20 લાખથી વધુ પડાવ્યાનો દાવો। સાયબર ક્રાઇમે મુખ્ય આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે। સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને અને ટિપ્સ આપવાના બહાને નિફ્ટી stock.in કરીને એક ફેક વેબસાઇટ ફરિયાદીને મોકલી અને એમને પાસેથી 20.5 લાખ જેટલા રૂપિયા પડાવીને એમને સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓને નવી મુંબઈ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ પોલીસ લઈ આવી છે। સુરત સાયબર ક્રાઇમને મળી મોટી સફળતા। ડિજિટલ અરેસ્ટના ગુનામાં વોન્ટેડ આરોપીની સુરત સાયબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડ। આરોપી જિગ્નેશ શાહની સુરત સાયબર ક્રાઇમ સેલે અમદાવાદથી કરી ધરપકડ। આરોપી મૂળ આણંદનો વતની છે અને અભ્યાસ કરે છે। આરોપી જિગ્નેશ શાહે આ ગુનામાં અગાઉ ઝડપાયેલા આરોપી કૃણાલસિંહ સિસોદિયાને પોતાનું એકાઉન્ટ કમિશન પર આપેલું। આરોપીઓએ ફરિયાદીને અઠવાડિયા સુધી ડિજિટલ અરેસ્ટ કરી ગુનો આચરેલો। ફરિયાદીને વિડીયો કોલ કરી નરેશ ગોયલ કેસમાં તમારા આધાર કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જણાવી ડિજિટલ અરેસ્ટ કર્યા। ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરી તેમના તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી 22 લાખથી વધુની રકમ પડાવી હતી। સાથે 22 લાખની ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં જે મુખ્ય આરોપી છે એમને ઝડપી પાડી છે અત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલ। એ અમદાવાદનો રહેવાસી છે। એમનું નામ છે જિગ્નેશ શાહ એન્ડ છેલ્લા કેટલા વર્ષથી આ જ કામ કરે છે અને એમનું જેના માટે કામ કરતો હતો એમનું નામ છે મહેશ અને અત્યારે દુબઈમાં જ છે અને લગભગ 22 લાખમાંથી 10 લાખ રૂપિયા જિગ્નેશ શાહ પોતાના માટે રાખી લીધું હતું અને બીજા 2-3 લાખ જે અકાઉન્ટ હોલ્ડર છે એમને આપ્યું હતું અને હવે જે મહેશભાઈ છે એમને પકડવા માટે તપાસ ચાલુ છે।